વિદ્યાર્થી મિત્રો, સંગત કેવી હોવી જોઈએ એ બાબત તમને એક નાનકડી વાર્તા તમને સંભળાવું, જે સાચી સ્ટોરી છે, જેના પર તમને ખબર પડશે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતાની કારની અંદરમાં દરેક જગ્યાએ પ્રવચન આપવા જતા, મોટિવેશન લેક્ચર લેતા, એમની સાથે એમનો ડ્રાઈવર રેગ્યુલર તે બધા પ્રવચન સાંભળતો. એક વખત એવું થયું કે એનો ડ્રાઈવર આઇન્સ્ટાઈને કહે છે કે સાહેબ, કે તમારા મેં બધા પ્રવચનો સાંભળ્યા છે, મને બધું મને યાદ રહી ગયું છે એમ, તો એક વખત મને બોલવાનું આપો ને. તો કે આઇન્સ્ટાઈને બહુ સરસ કીધું કે આ વખતે કે જ્યાં હું જાઉં છું ને ત્યાં મને કોઈ ઓળખતું નથી, આ વખતે તું એવું એક કામ હોય તો તું બોલ. તો આ ડ્રાઈવર જે હતો તે ડ્રાઈવર પોતે સ્પીચ આપે છે અને તાળીઓના ગડગડાટ થાય છે. તો એક વિદ્યાર્થીએ એક પ્રશ્ન પૂછ્યો, જે વક્તા હતા એને, બરાબર, ડ્રાઈવરને. એ કે સર, આ પ્રશ્નનો તમે મને જવાબ આપો. તો ડ્રાઈવર ખૂબ હોશિયાર હતો. એ કે આ તો બહુ સહેલો પ્રશ્ન છે, આ જવાબ તો મારો એક ડ્રાઈવર પણ આપી શકશે. હકીકતે તે આઇન્સ્ટાઈન હતો, બરાબર. તો આના ઉપરથી તમને શીખવા શું મળ્યું? તો કે તમે તમારી સંગત કેવી રાખો છો એનાથી તમને નોલેજ મળે છે. તમારી સંગત સારી છે, ભણવાની અંદરમાં તમારી સંગત સારી છે, તો 100% તમને સારું રિઝલ્ટ આવશે. તમને કંઈ વ્યસન થાય છે તો તમારી સંગત સારી નથી, તો તમારા મિત્રો વ્યસન કરે છે તો વ્યસન તમને પણ થાય છે. 2 દાણા સોપારીના લેવાથી જ માણસને હંમેશા માટે સોપારી ફાંકીને ટેવ પડતી હોય છે. તો સંગત સારી રાખો. થેન્ક યુ.